માંગરોળથી 7 કિલોમીટર દૂર આવેલ છે કામનાથ મહાદેવનું મંદિર અને કામેશ્વર મહાદેવ મંદિર તરીકે પણ ઓળખાય છે. કામનાથ મહાદેવ અંદાજે 5000 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે, જેનો ઉલ્લેખ પદ્મ પુરાણમાં કર્યો હોવાનો મનાય છે. શ્રી કૃષ્ણએ રાતવાસો કર્યો હોવાનો પણ ઉલ્લેખ છે. માંગરોળ નોળી નદીના કાંઠે કુદરતના ખોળે ખૂંદતી પ્રકૃતિની લીલી વનરાય વચ્ચે પંખીડાના ટવકારા માંગરોળ તાલુકાના અનેક ગામડામાંથી પસાર થતી નોળી નદી કાંઠે પાસે આવેલ કામનાથ મહાદેવ મંદિરની બાજુમાં કોટડા ગામનું નામ પહેલાં કંકાવટી નગરી હતું, જેમાં કનકસિંહ ચાવડા નામનો રાજા રાજ્ય કરતો હતો. તેની પાસે એક સફેદ કપિલા નામની ગાય હતી. ગોવાળ દ્વારા ગાયને રોજ ચરવા કોટડા વનના વગડામાં લઈ જતા રોજ મુજબ ગાય ચરીને સાંજે પરત આવતી, પણ થોડા દિવસે ગાયે દૂધ દેવાનું બંધ થતાં ગાય દોઈ લેવાની શંકા જતાં તપાસ કરાવી ગાય પાછળ સૈનિકો મોકલ્યા હતા. આવી જ કંઈક વાયકાઓ આ મંદિર પાછળ રહેલી છે. કૃષ્ણ ભગવાન જ્યારે દ્વારકાથી ભાલકા તીર્થે કૃષ્ણ અવતાર પૂરો થયો ત્યારે આ કામનાથ મહાદેવની છેલ્લી પૂજા કરેલી ભગવાને, અને ભગવાનના જે શંખ ચક્ર ગદા પદ્મ જે પૌરાણિક આ પદ્મકુંડ છે, પદ્મકુંડની અંદર બધા પધરાવી આ પૂજા કરીને કૃષ્ણ અવતાર પૂરો થયો. પછી હજારો વર્ષ આ મંદિર રાફડાની અંદર, મતલબ કે આ જે શિવલિંગ છે એ આખું રાફડાની અંદર આવી ગયું. પછી આ કંકાવટી નગરી કનકસિંહ ચાવડાનું રાજ્ય હતું, એની ગાય ઓટોમેટિક આ રાફડા ઉપર દોવાઈ જતી, અને આ પછી આ ખોદકામ કરતાં શિવલિંગ પ્રગટ થયું. ત્યારે એમ કહે છે કે આ શિવલિંગ બહુ નાનું હતું, અત્યારે દર વર્ષે 1 ચોખા જેટલું આ શિવલિંગ વધે છે. અને આ શ્રાવણ માસ, આ ચૈત્ર ભાદરવો, આ મહિનામાં શ્રાવણ માસમાં વધારે બહારની પબ્લિક હોય. પછી તેરસ, 14 અમાસ 3 દિવસ મેળો હોય. પછી દર સોમવારે રાત્રે મહાપૂજા હોય, એટલે 4 સોમવાર હોય તો 4 અને 5 હોય તો 5. બાકી શિવરાત્રિના દિવસે એકવાર મહાપૂજા હોય. કામનાથ મહાદેવની સ્થંગજીમાં મોક્ષ પીપરો છે એ 13, 14 ને અમાસ પિતૃના પાણી તિલાંજલિ અર્પણ કરીએ, પિતૃ દોષમાંથી મુક્ત થાય, દાન પુણ્ય કરે, અને ખૂબ પીપળાનું મહત્ત્વ છે. હિન્દુ સમાજમાં આ પીપળામાં મહત્ત્વ, મોક્ષ આપવાવાળું, સર્વ પિતૃને મોક્ષ ગતિ સદગતિ પ્રાપ્ત થાય, અને આ 3 દિવસ પાણી અર્પણ કરીએ પિતૃદોષમાંથી મુક્ત થવા માટે આ માંગરોળ તાલુકામાં કામનાથ મહાદેવના મંદિરે મોક્ષ પીપળામાં હિન્દુ ધાર્મિક વૃત્તિથી પાણી રેડે છે.